મહારાષ્ટ્રનું. જે દિવસે ત્યાં પણ પ્રોગ્રામ હોય ત્યારે આ લોકો ત્યાં અહીંયાના માટે બધું જીવદયાનું ફાળો ભેગો કરે છે, સાથ અને સહકાર સારો આપે છે. એટલે આ લોકોને બધાના નામ આપણે લીધેલા છે ફોટો. ત્યાર પછી આ જીવદયાના પગારનો નકરો છે. 12 મહિનાના જીવદયાનો પગાર થાય 2000 રૂપિયા નકરો છે. એમાં પણ સુંદર સાથ સહકાર મળેલ છે. ત્યાં પછી આ કેસર અને દ્રાસ જે દર મહિને લાગતું હોય એનામાં પણ ખૂબ સુંદર સાથ સહકાર મળેલ છે. આ બાજુ પૂજારીના પગારનો નકરો છે. એમાંય પણ બધાય દાતાશ્રીઓનો ખૂબ ખૂબ સાથ અને સહકાર મળેલો છે. આવા જ સારા કામો અહીંયા પણ થાય છે. સુંદર વ્યવસ્થા છે. અહીં નાઘેડી ને જામનગરનું અંતર ખાલી 10 કિલોમીટરનું જ છે. તો અહીંયાથી જે વિહાર કરતા આપણા ભગવંતો એનો સુંદર ગુચરી પાણીનો લાભ મળે છે, સુંદર વ્યાખ્યાનનો લાભ મળે છે અને સુંદર અહીંયા પગલાં પણ અમને બહુ લાભ મળે છે. ઘરોઘર ગુચરી પાણી લેવા આવે ને પગ બી અમને પૂજવાનું મન થાય. હવે અહીંયા 2 ઉપાશ્રય છે મોટા, એટલે વિહાર કરતા ભગવંતોને સુંદર આશરો બનાવ્યા છે. અમારો આ દેરાસર 2035માં જીર્ણોદ્ધાર થયેલો છે. મૂળ નાયક અમારા મુનીશ્વર ભગવાન છે. આ પોષ વદ 11ના 25/1/2025 46મી આ ધજાનું અમારે અહીંયા સુંદર કાર્યક્રમનું આયોજન કરેલો છે. આપણા ધજાના દાતા પરિવાર છે લાલજી સોનાબેન નાયા ચંદરિયા, એમના સુપુત્ર લાલજી નાયા ચંદરિયા, એમના તરફથી સુંદર લાભ લીધેલો છે. અહીંયા અમારી પાસે અત્યારે લગભગ 7000નું એડવાન્સ બુકિંગ પડ્યું છે. એટલે અમને બહુ આમ ગર્વને અનુભવ થાય છે કે અમારો એટલો બધો સુંદર કાર્યક્રમ છે. હું પ્રમુખ છું નાઘેડી જૈન સંઘનો, અને પ્રમુખ પદના 5 વર્ષ થયા. અમારી ઉપલી ટીમ, અમારા ટ્રસ્ટીઓનો પણ સાથ સહકાર સારો છે. મારા સાથી જે કલાકાર આમાં છે, મારા જે કારોબારી, એનો પણ સુંદર સાથ સહકાર મળે છે. એટલે કામ કરવાની મજા આવે છે. સંઘનો ખૂબ જ સુંદર સાથ સહકાર મળે છે. ગમે અમે આયોજન કરીએ, સંઘની સમક્ષ મૂકીએ એટલે તરત જ અમારું આયોજન પૂરા થાય છે. હમણાં અમે ગયા મહિનામાં અમે બાજુની જગ્યા દેરાસરની બાજુમાં એક પ્લોટ હતો, એ પ્લોટ અમે લીધેલો છે. એમાં સુંદર મહાજનવાડી બનાવવાનું અમારું આયોજન છે. સાહેબ શ્રી હેમપ્રભુ મારા સાહેબ હમણાં બિહારમાં હતા અને અમારે ત્યાં આવ્યા હતા. એની યાર અમે 2 કલાક મેળાવડો કરેલો. એમનું સુંદર એક સપનું છે કે નાઘેડી જૈન સંઘ અહીંયા સુંદર એક વાડી બનાવે તો એનો લાભ આજુબાજુમાં આપણા જૈન ભાઈઓને, જૈન સમાજોને બધાને મળશે. એટલે એવું આયોજન છે. અંદાજિત 2 કરોડની આસપાસ અમારે આ આયોજન છે. પણ હજી 2-3 વર્ષ લાગશે, એમાં થઈ જશે એમને ખાતરી છે. ચાલુ જ રાખજો. અમારે ત્યાં વિહારમાં આવતા ભગવંતો માટે સુંદર વ્યવસ્થા છે. 2 મોટા ઉપાશ્રય છે, એક અહીંયા છે, આ બાજુ છે. એટલે બધી સુંદર યોજનાઓના આયોજનો છે અમારી પાસે. કોઈ ભગવંતોને અમારે ત્યાં કોઈ તકલીફ પડતી નથી. ગોચરી પાણી પણ વ્યવસ્થા થઈ જાય છે. અને બસ અમને ભગવંતોના આવા જ આશીર્વાદ મળતા રહે એવી અમારી અંતરંગ ઈચ્છા છે. અહીંયા આરામથી બેસીને જમી શકે એવું ટેબલ અને ખુરશીનું પણ અહીંયા વ્યવસ્થા કરેલી છે બધી. અત્યારે આ ધજા છે, અત્યારે સોનાબેન નાયા ચંદરિયા, ત્યાર પછીની ધજા છે વિજયાબેન મોતીચંદ ગાંધી નાગડા, ત્યાર પછીની ધજા જે 48મી ધજા આવે છે એ અમારા જૈન સંઘ નાઘેડીની બધી સમસ્ત દીકરીઓ ભેગી થઈને એ લોકોએ લાભ લીધેલો છે. એટલે એમાં પણ મોટું આયોજન કરવાનો અમારો વિચાર છે. 2-3 દિવસનો પ્રોગ્રામ રાખશું. એટલે દીકરીઓને અમારે માવતર થઈને દીકરીઓનો સાથ સહકાર આપવાનો છે. ત્યાર પછી પણ ધજા છે, એ નામ હવે બોર્ડ ઉપર હવે લેશું અમે. જે હું હમણાં વાત કરતો હતો કે બાજુમાં પ્લોટ લીધેલો છે આપણે હેમપ્રભા મહા સાહેબને ખાસ આશીર્વાદથી, અને એમના નીચે અમે આ બધું આયોજન કરીએ છીએ.
બ્રહ્મા સાહેબ આવ્યા હતા જ ગઈ 26 તારીખના અહીંયા પગલાં બી કરી ગયા અને બહુ જ રાજી થયા. અમને ખૂબ જ આશીર્વાદ આપ્યા. દેરાસરને લગતું જ છે એટલે અહીંયા સુંદર એક વાડી બનાવવાનું આયોજન અમારું છે. 2-5 વર્ષમાં અમે એ પણ આયોજન પૂરું કરશું એ અમને શ્રદ્ધા છે. અને મને એવી ખબર છે કે મને પૂરેપૂરો સાથ અને સહકાર મળશે નાગેડી જૈન સંઘનો અને મારા ઉપરી અધિકારીઓનો બધાનો સાથ સહકાર મળશે. હું અહીંયાથી શૂટિંગ કરીશ પછી જઈશ છેલ્લા. હજી પદવી ક્યારે છે? હજી વાર છે ને. હું બોલું મિરજને કહે દે વાહ જઈને કે મેં હું લઈ આવ્યો વિડીયો એમ કાકીનો તારા હો. મારુતિ નંદન